ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તાર માણસાને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ. કહ્યું, જે ગામમાં જન્મ્યો એ જ ગામમાં 267 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો મળ્યો અવસર. માણસાને મળશે 11 માળની સિવિલ હોસ્પિટલની સુવિધા, તો ગામને સ્વચ્છ રાખવા કર્યો અનુરોધ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પેથાપુર ખાતે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર BSL4નું કરશે ભૂમિપૂજન. તો સનાથલ ખાતે ગ્લોબલ એક્સલન્સની ફાર્માસ્યુટિકલ એકેડમીનું પણ કરશે ખાતમુહૂર્ત. સાંજે આણંદ ખાતે ચરોતર યુનિવર્સિટીના 15મા પદવીદાન સમારંભમાં રહેશે ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત. પક્ષીઓને બચાવતા તેમજ રેસ્ક્યુ કરનારા સ્વયંસેવકોને આપ્યા અભિનંદન. તો ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની થઈ રહેલી જીવંત સર્જરી નિહાળી કરી સરાહના. ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન ₹300થી વધારી ₹450 આપવાનો સરકારે કર્યો નિર્ણય. વધારો 12 જાન્યુઆરીથી થયો લાગુ. 10,000થી વધુ TRB પરિવારને થશે લાભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો. ઉડાનનું આયોજન. બાળકો, કિશોરીઓ અને માતાઓમાં પોષણ તથા આરોગ્ય પ્રત્યે પતંગ ઉત્સવના માધ્યમથી લવાશે જાગૃતિ. પૌષ્ટિક ચિક્કી, શ્રી અન્ન વાનગીઓ અને હેલ્થ ચેકઅપ દ્વારા ઉત્તરાયણ બનશે વધુ તંદુરસ્ત. ભારતની અધ્યક્ષતામાં યોજાનાર 18મા બ્રિક્સ સંમેલન માટે વિદેશ મંત્રી S જયશંકરે લોન્ચ કર્યો લોગો અને વેબસાઇટ. કમળ અને નમસ્તેની મુદ્રા ધરાવતો લોગો એકતા અને સહકારનું પ્રતીક. ભારતની અધ્યક્ષતાનો મુખ્ય ઉદ્દેશ બ્રિક્સ દેશોની શક્તિ અને સંભવિતતાને એકત્રિત કરી સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાનો. G7 ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટર્સ મીટિંગમાં સહભાગી થયા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ. બેઠકમાં ક્રિટિકલ મિનરલ્સની આપૂર્તિ શૃંખલા અને વ્યૂહાત્મક સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવા મુદ્દા પર થઈ ચર્ચા. ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન યથાવત. અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકોને ઝડપથી ઈરાન છોડવાની આપી સલાહ. તો ઈરાન સાથે કારોબાર કરનારા દેશ વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યો 25% ટેરિફ. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટેરિફનું કર્યું એલાન. ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ઠંડીનું જોર યથાવત. અનેક રાજ્યો માટે હવામાન વિભાગનું કડકડતી ઠંડીનું અનુમાન. પંજાબમાં લોરી પર ઠંડીનું રેડ એલર્ટ. તો રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર. નલિયા 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર. ઇન્ડિયા ઓપન બેડમિન્ટનની આજથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂઆત. ભારતીય ખેલાડીઓ પાસે જીતની આશા. મુશ્કેલ ડ્રોમાં આગળ વધવું ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર.